અમારી ભત્રીજી છોકરી હિનાબેન વિષ્ણુભાઈ પટની એમની બાળપણથી સોંભળવાની તકલીફ હતી અને બોલી શકતી નથી. અમે ઘણા દવાખાને ગયા પણ ઘણા દવાખાને 8 લાખ સુધીનો ખર્ચો બતાવ્યો. અમારો ખર્ચો આપવાની શક્તિ નથી એટલે અમે આદિ થાકીને બેઠા હતા. એક દિવસ RBSKની ટીમ બાળ મંદિરમાં આવી હતી. ટીમ આવ્યા પછી અમને કીધું કે ભાઈ આ બેનનું શું છે. અમે કીધું કે પ્રાઇવેટમાં બેન ગયા 8 લાખ રૂપિયા સુધીનો ખર્ચો એમને કીધો પ્રાઇવેટમાં. પછી આ બેને કીધું કે અમે સરકારથી દવા ફ્રીમાં કરાવી આપીએ તો બેન તમારો ખૂબ ખૂબ આભાર. આજે RBSKની ટીમ આવી અમને ગાંધીનગર લઈ ગઈ. ગાંધીનગર લઈ જઈ સરકારી સિવિલમાં અમને છોકરીને લઈને દાખલ કરાયા પછી અમને ઓપરેશન થયું. ઓપરેશન સારી રીતે થયું, વગર ખર્ચે વગર રૂપિયે. અને એ છોકરીનું હાલ ઓપરેશન કર્યા પછી છોકરી સારી રીતે સાંભળી પણ શકે છે અને થોડું થોડું બોલી પણ શકે છે. આ ઓપરેશન મફત થયું એવો ગુજરાત સરકાર અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણા જિલ્લામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ઉપક્રમ છે, RBSK ટીમ એ એક દિવસમાં 100થી લઈને 120 બાળકોની તપાસ કરે છે. અને જે બાળકોને કંઈ પણ ખામી કે કંઈ પણ તકલીફ કે બીમારી નીકળે તો એને રિફર કરીને હાયર સેન્ટર પર એને મોકલી અને જેને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સાથે આપણે એને મોકલવામાં આવે છે અને એની સારવાર પૂર્ણ થાય ત્યાં સુધીની કાળજી લેવામાં આવે છે. ભારત સરકારના તરફથી દરેક રાજ્યોમાં એટલી સારી RBSK કાર્યક્રમ છે જેથી 0થી 18 વર્ષના બાળકોની કાળજી લેવામાં આવે છે. એનું સ્વાસ્થ્ય સારું રહે તે બદલ તમામ તકેદારી રાખવામાં આવે છે.